નમસ્કાર મિત્રો, હું સરવૈયા આયુષ ફરીવાર આપની સમક્ષ એક નવી જાણકારી સાથે, એક નવા વિચાર સાથે. આજે જે મારો મેઇન વસ્તુનો ટોપિક છે કે યુવા વર્ગ શિક્ષિત થાય. આજનો જે યુવા વર્ગ છે એ ક્યાંક ને ક્યાંક ડિસપોઇન્ટેબલ બનતો જાય છે દિવસે ને દિવસે. એના ગોલ્સને લઈને નથી એ સારી રીતે અચીવ કરી શકતો. એ વસ્તુ ઉપર થોડી ચર્ચા કરવી છે મારે આજે, કે યુવા વર્ગ છીએ તો એ વસ્તુ ઉપર ફોકસ હંમેશા હોવું જોઈએ કે એક શિક્ષિત વર્ગ બનીએ, એક જાણકાર વર્ગ બનીએ. કારણ કે જેટલા શિક્ષિત અને જેટલા જાણકાર હશું એટલા તે લાઈફસ્ટાઈલ જીવવામાં, લાઈફસ્ટાઈલના આવતા પડકારોને આપણે ફેસ કરી શકશું. આ વસ્તુ આપણે અચૂકથી જાણવી પડશે. કારણ કે જીવનમાં ડગલે ને પગલે સંઘર્ષભરી એક નીવ આવે છે આપણી સામે. એ નીવને આપણે કેમ ફેસ કરીએ, એ નીવ આપણે સામે કેમ આપણે અડગ રીતે ઊભા રહીએ, એ વસ્તુ આપણે જોવાની છે. તો આજે જે જગ્યા ઉપર હું આવ્યો છું એ આહલાદક પર્યટક એક છે. એ પર્યટક આપણને એક મ્યુઝિયમ ટાઈપ પણ તમે કહી શક્યો કે ત્યાં યુવાનો પ્રેરિત થાય છે, ત્યાં યુવાનો ડગલે ને પગલે કંઈક નવી વસ્તુ શીખી શકે એનું સંબોધન કરવામાં આવ્યું છે. તો મારી બાજુમાં જે તમે પ્રતિમા જોઈ રહ્યા છો એ પ્રતિમા એ સૂચવે છે કે યુવાનને એક સંઘર્ષમય રીતે પણ એક પડકારરૂપી પણ એમાં એજ્યુકેશન એને લેતું રહેવું જોઈએ. તો આ જે વસ્તુઓ પરથી આપણે એ શીખવાનું છે કે હરેક ઘરનો યુવાન જ્યારે જાગૃત અને શિક્ષિત થશે ત્યારે એ એના ઘરને પણ બેટર બનાવી શકે છે, એના ઘરના લોકોને પણ બેટર બનાવી શકે છે. તો જે વસ્તુઓ અચૂક રીતે જરૂરી છે આજના સમય પ્રમાણે, એ સમય એ છે કે એક યુવાન છે, યુવાન ગમે એવી પરિસ્થિતિ સાથે પણ એજ્યુકેશન લેતો હોવો જોઈએ. કારણ કે જીવન જેમ જેમ પસાર થશે એમ એક યુવાન સામે પડકારરૂપી સમય પણ બહુ જ આવવાનો છે. તે પડકારરૂપી સમયમાં પણ યુવાન એક સારી રીતે શિક્ષિત બને, સારી રીતે એજ્યુકેશન પ્રાપ્ત કરે, આ એક મોટિવ છે. તો આજ સાથે મારી સાથે જોડાયેલ રહેજો. સરવૈયા આયુષ. જય હિન્દ, જય ભારત.